ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગણિત વિષયના ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયના ચોથા લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરની અંદર ત્રિકોણમિતિય વિધેયના ઉપયોગોના ચેપ્ટરની અંદર ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિનો જે માપ આપેલું હોય એના દ્વારા જે સમીકરણો આપેલા હોય કે 2 થી 3 ત્રિકોણમિતિય વિધેયો આપેલા હોય એના દ્વારા એક સમીકરણ બનાવેલું હોય અને એની કિંમતો મેળવતા શીખી ગયા. હવે આગળ કંઈક એ પ્રકારના દાખલાઓ આપણે જોઈએ તો સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 9 જેની રકમ છે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. અહીં આપણને ત્રિકોણની અંદર બી ખૂણો જે છે એ કાટખૂણા તરીકે આપેલ છે, એની સ્પષ્ટતા કરેલ છે. પછી આગળ છે જો tan એ વિધેયની અંદર ખૂણો એ આપેલો છે, એની કિંમત આપેલી છે 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. આ બંને જે સમીકરણ આપેલા છે એની આપણે કિંમત મેળવવાની છે કે વિધેયોને જોઈન્ટ કરી અને એનું એક સમીકરણ બનાવી એની કિંમત આપેલ છે sin a ઇન્ટુ cos c પ્લસ cos a ઇન્ટુ sin c. બીજું cos a ઇન્ટુ cos c માઇનસ sin a ઇન્ટુ sin c. તો અહીં આપણને જે એક વિધેયનું માપ આપેલ છે tan a બરાબર 1/√3, તો એના આધારે આપણે બાકીની ત્રિકોણની જે બાજુઓ છે બે બાજુઓના માપ આપણને આ વિધેય પરથી મળી જાય. તો ત્રીજી બાજુનું માપ મેળવવા માટે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ આપણે કરીશું. તો એના માટે સૌ પ્રથમ આપણે ત્રિકોણ દોરી આગળ વધીએ. અહીં આપણને ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. રકમમાં આપણને કાટખૂણાની સ્પષ્ટતા કરી દીધી છે. બી ખૂણો કાટખૂણો છે. તો ત્રિકોણ એ બી અને સી. હવે વિધેયની કિંમત આપેલી છે tan a બરાબર 1/√3, મતલબ કે અહીં ખૂણો એ ધ્યાનમાં લેવાનો છે. ખૂણા એના સંદર્ભમાં કિંમત આપેલ છે. તો tan a બરાબર 1/√3. તો હવે વિધેય tan વિધેયનું સૂત્ર તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણા એ માટે સામેની બાજુ એટલે બીસી અને પાસેની બાજુ એટલે AB. તો એ આધારે ટેનનું સૂત્ર બનશે tan a બરાબર સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ AB. હવે આ બંને કિંમતો જે છે એ વિધેય tan a બરાબર છે, તેથી આપણે આ બંને કિંમતોને સરખાવીએ તો BC ના છેદમાં AB બરાબર 1/√3. એના બરાબર આપણે અચળાંક k ધારી લઈએ જેથી આપણે એની કિંમતો મેળવી શકીએ. તો આગળના દાખલાની અંદર આપણે જે પ્રમાણે જોયું એ મુજબ તો BC બરાબર 1 × k અને AB બરાબર √3k. એટલે BC બરાબર 1 × k એટલે માત્ર k અને AB બરાબર √3k. તો અહીં આપણને બે બાજુઓની કિંમત મળી ગઈ છે. 1 × k એટલે માત્ર k પણ લખી શકાય, કેમ કે એકને ગુણાકારમાં દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી. તો BC બાજુનું માપ મળે છે k એટલે કે 1 અને AB બાજુનું માપ મળે છે આપણને √3k. તો બે બાજુના માપ છે આપણી પાસે. ત્રીજી બાજુનું માપ મેળવવા માટે ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેય પરથી. તો પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ, તો અહીં કર્ણ છે AC² બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો AB અને BC. તો ACની કિંમત આપણી પાસે નથી. AB બરાબર છે √3k. તો √3k² પ્લસ BC બરાબર છે k². તો √3² એટલે 3k² એટલે 3k² પ્લસ k². તો 3k² પ્લસ 1k² 4k². તો AC² બરાબર આપણને કિંમત મળે છે 4k². આપણે કિંમત જોઈએ છે એસીની, તો અહીંથી વર્ગ દૂર કરીએ તો સામે આપણને વર્ગમૂળ લાગુ પાડીએ તો AC બરાબર 4નું વર્ગમૂળ 2 અને k²નું વર્ગમૂળ k. તેથી આપણને એસીની કિંમત મળે છે 2k. AC બરાબર 2k. હવે આપણને જે રકમની અંદર બે કિંમતો મેળવવાની કીધી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રથમ રકમ છે sin A ઇન્ટુ cos C પ્લસ
કોસ એ ઇન્ટુ સાઇન સી. હવે અહીં આપણને જે વિધેયમાં જે ખૂણો આપેલ છે એ ખૂણાને ધ્યાનમાં રાખી આપણે કિંમત જે છે એ પસંદ કરવાની છે. તો સાઇન વિધેય અને એ ખૂણાને ધ્યાનમાં રાખી એની કિંમત પસંદ કરવાની છે. તો સાઇનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, પણ ખૂણા એ માટેની સામેની બાજુ, કેમ કે અહીં વિધેયમાં જે છે આપણને ખૂણો એ આપેલ છે. તો ખૂણા એ માટે સામેની બાજુ થશે બીસી અને કર્ણ એસી. તો સાઇન એ બરાબર કિંમત થશે બીસીના છેદમાં એસી ઇન્ટુ કોસ સી. તો વિધેય કોસ પણ ખૂણો સી. તો કોસ વિધેયનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા સી માટે, કેમ કે અહીં કોસમાં આપણને ખૂણો સી આપેલ છે, એટલે ખૂણા સી માટે પાસેની બાજુ થશે બીસી અને કર્ણ એસી. એટલે બીસીના છેદમાં એસી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી. તો અહીં વિધેય કોસ પરંતુ એનો ખૂણો આપેલ છે એ, એટલે ખૂણા એના સંદર્ભમાં આપણે પાસેની બાજુ પસંદ કરીએ તો કોસનું સૂત્ર થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો એ ખૂણા માટે પાસેની બાજુ થશે એબી અને કર્ણ એસી. તો કોસ એની કિંમત મળશે એબીના છેદમાં એસી ઇન્ટુ સાઇન સી. તો સાઇન વિધેય અને ખૂણો આપણે ધ્યાનમાં લેવાનો છે સી. તો સાઇનનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા સી માટે સામેની બાજુ થશે એબી અને કર્ણ થશે એસી. તો એબીના છેદમાં એસી. તો આપણે અહીં જોઈ શકીએ મિત્રો કે બીસીના છેદમાં એસી ઇન્ટુ એટલે કે ગુણાકાર બીસીના છેદમાં એસી. તો બીસી ઇન્ટુ બીસી બંને સમાન છે અને બંનેની વચ્ચે ગુણાકાર છે, તો એના બરાબર આપણે લખી શકીએ બીસી સ્ક્વેર છેદમાં એસી ઇન્ટુ એસી. એસી સ્ક્વેર અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, પ્લસ અહીં પણ એ જ રીતે એબી ઇન્ટુ એબી, એટલે એબી ગુણ્યા એબી મતલબ એબી સ્ક્વેર ના છેદમાં એસી ગુણ્યા એસી એટલે એસી સ્ક્વેર. હવે આપણી પાસે દરેકની કિંમતો અવેલેબલ છે. તો બીસી બરાબર આપણને કિંમત મળે છે કે, મતલબ કે સ્ક્વેર છેદમાં એસી. એસી બરાબર કિંમત છે 2k એટલે 2k સ્ક્વેર પ્લસ એબી બરાબર આપણી પાસે કિંમત છે √3. તો √3k સ્ક્વેર છેદમાં એસી સ્ક્વેર. એસી બરાબર છે 2k એટલે 2k સ્ક્વેર. કે સ્ક્વેર છેદમાં 2k સ્ક્વેર, કાઉન્સની ઉપર વર્ગ છે એટલે કે બે જે છે અંદર દરેક પદને લાગવું પડે, મતલબ 2નો વર્ગ અને kનો વર્ગ. તો કે સ્ક્વેરના છેદમાં 2નો વર્ગ 4k સ્ક્વેર પ્લસ √3k આખા કાઉન્સ ઉપર વર્ગ છે, એટલે વર્ગ જે છે અંદર રહેલા બંને પદને લાગવું પડે. તો √3નો વર્ગ જે છે એ 3 અને k સ્ક્વેરનો k સ્ક્વેર. 2k સ્ક્વેર એટલે અહીં રહેલો વર્ગ જે છે અંદર રહેલા બંને પદને લાગવું પડે એટલે 4k સ્ક્વેર. હવે k સ્ક્વેર કેન્સલ, અહીં પણ k સ્ક્વેર કેન્સલ. તો બરાબર અહીં વધશે 1/4 પ્લસ 3/4. તો અહીં આપણે જોઈએ મિત્રો કે બંનેના છેદ સમાન છે, બંનેની વચ્ચે પ્લસની નિશાની છે. તો આપણે એમનો લસા લઈએ તો બંનેનો લસા આવશે 4 અંશમાં 1+3. તો 1+3 એટલે 4/4 બરાબર 1. 4 કેન્સલ. તો અહીં આપણને જે વિધેયની કિંમત જે વિધેય આપેલ હતું એની કિંમત આપણને મળે છે 1. સાઇન એ ઇન્ટુ કોસ સી પ્લસ કોસ એ ઇન્ટુ સાઇન સી બરાબર કિંમત મળશે આપણને 1. હવે આગળ બીજી કિંમત જે મેળવવાની છે એ જોઈએ, જેની રકમ છે કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી. તો અહીં વિધેય છે કોસ, ખૂણો છે એ. તો કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણા એ માટે પાસેની બાજુ એટલે એબી અને કર્ણ એટલે એસી. તો પાસેની બાજુ એબીના છેદમાં કર્ણ આવશે એસી
ઇન્ટુ કોસ સી. તો કોસ વિધેય માટેનું સૂત્ર આપણે જોઈએ મુજબ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પરંતુ અહીં ખૂણો ધ્યાનમાં લેવાનો છે સી ખૂણો. તો ખૂણા સી માટે પાસેની બાજુ થશે બીસી અને કર્ણ છે એસી. એટલે બીસીના છેદમાં એસી માઇનસ સાઇન એ. સાઇન વિધેયની કિંમત છે સાઇન વિધેયનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, પરંતુ ખૂણા એ માટે. તો ખૂણા એ માટે સામેની બાજુ થશે બીસી અને કર્ણ થશે એસી. એટલે બીસીના છેદમાં એસી ઇન્ટુ સાઇન સી. તો સાઇનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, ખૂણો ધ્યાનમાં લેવાનો છે સી. તો ખૂણા સી માટે સામેની બાજુ થશે એબી અને કર્ણ એસી. તો એબીના છેદમાં એસી. હવે મિત્રો આપણે જો ડાયરેક્ટ જોઈએ તો એબીના છેદમાં એસી ઇન્ટુ બીસીના છેદમાં એસી, એબીના છેદમાં એસી ઇન્ટુ બીસીના છેદમાં એસી. બંનેની કિંમત સમાન છે ને વચ્ચે બાદબાકી છે, એટલે જવાબ જે છે એ આપણને 0 જ મળે. પરંતુ ડાયરેક્ટ આપણે 0 લખી શકાય નહીં. આની કિંમત મૂકી સાદુરૂપ આપી અને આપણે જવાબ જે છે એ 0 મેળવીશું. તો એબી બરાબર છે √3k છેદમાં એસી. એસી બરાબર 2k ઇન્ટુ બીસી બરાબર છે કે છેદમાં એસી એટલે 2k માઇનસ બીસી બરાબર કે છેદમાં એસી બરાબર 2k ઇન્ટુ એબી બરાબર √3k છેદમાં 2k. કે બધા જ પદની અંદર આપણે કેન્સલ કરીએ તો √3 ઇન્ટુ કે કેન્સલ થાય તો 1 વધે. √3 ઇન્ટુ 1 એટલે √3, 2 ગુણ્યા 2 એટલે 4 માઇનસ અહીં પણ √3 ઇન્ટુ 1 એટલે √3 છેદમાં 2 ઇન્ટુ 2 એટલે 4. તો √3/4 માઇનસ √3/4 બંને કિંમતો સમાન છે, બંને વચ્ચે બાદબાકી છે, તેથી એનો જવાબ મળશે આપણને 0. તેથી કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન સી બરાબર જવાબ મળે છે 0. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ઉદાહરણ નંબર 4, જેની રકમ છે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. અહીં પણ આપણને રકમમાં સ્પષ્ટતા કરી દીધી છે કે બી ખૂણો જે છે એ કાટખૂણો છે. જો tan a બરાબર 1 હોય, અહીં આપણને વિધેયની કિંમત આપી દીધી છે, એક વિધેય tan a એની કિંમત આપી દીધી છે, તો ચકાસો કે 2 sin a ઇન્ટુ cos a ઇઝ ઇક્વલ ટુ 1. આ વિધેયની કિંમત બરાબર 1 છે, આપણે એવું સાબિત કરવાનું કીધું છે, મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ. તો એ સાબિત કરવા માટે આપણને રકમની અંદર 2 પ્રકારની માહિતી આપેલ છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે અને tan a બરાબર 1 છે. તો એનો ઉપયોગ કરી આપણે આ વિધેયની કિંમત જે છે એ 1 સાબિત કરવાની છે. તો એના માટે આપણે સૌપ્રથમ આકૃતિ દોરીએ. અહીં ત્રિકોણ એબીસી છે અને એમાં ખૂણો બી જે છે એ કાટખૂણા તરીકે આપેલ છે, તો એ બી અને સી. હવે વિધેયની કિંમત આપેલ છે tan a બરાબર 1. છેદમાં કંઈ ન હોય તો તમને ખ્યાલ છે મુજબ કે 1 આપણે લખી શકાય. એ છેદમાં 1 આપણે સરળતા ખાતર લખેલ છે કે જેથી કરીને આપણને ગુણોત્તર બનાવવામાં જે છે એ સરળતા રહે. તો tan a બરાબર 1 છેદમાં 1. 1 જે છે એ ગુણાકાર ભાગાકારમાં ક્યાંય દર્શાવેલો ન હોય તો આપણે લખી શકાય, કેમ કે 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. 1 સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી, એટલે આપણે 1 આપણી અનુકૂળતા મુજબ ગુણાકાર ભાગાકારની અંદર મૂકી શકાય. તો અહીં આપણને વિધેયની અંદર ખૂણો આપેલો છે એ, તો ખૂણા એ માટે ટેનનું સૂત્ર બનાવીએ. તો tan a બરાબર ટેનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ખૂણા એ માટે સામેની બાજુ એટલે બીસી અને પાસેની બાજુ એટલે એબી. તો બીસીના છેદમાં એબી. હવે અહીં બંને કિંમતો જે છે એ tan વિધેય બરાબર છે, તેથી આપણે બંનેને સરખાવીએ. તો બીસીના છેદમાં એબી બરાબર 1 છેદમાં 1. એના બરાબર આપણે ધારીએ કે. તો આ પ્રકારના દાખલાની કિંમત આપણે આગળ જોઈ એ મુજબ જ સીધી લખીશું. તો બીસી બરાબર 1 ઇન્ટુ કે અને એબી બરાબર 1 ઇન્ટુ કે. તેથી બીસી બરાબર કે
અને AB બરાબર પણ આપણે લખી શકીએ કે BCની કિંમત મળે છે કે અને ABની કિંમત મળે છે કે, એટલે કે 1, કેમ કે 1 જે છે એ કે સાથે ગુણાકારમાં છે, જે આપણે દર્શાવેલ નથી. હવે આપણને સાઇન A અને કોસ A બંનેની કિંમત જોઈએ છે, તો એના માટે આપણી પાસે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ હોવા જરૂરી છે. તો બે બાજુના માપ છે, ત્રીજી બાજુનું માપ મેળવવા માટે આપ સૌ જાણો છો એ મુજબ પાયથાગોરસનો પ્રમેય. તો ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ એટલે AC² બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો એસીની કિંમત આપણી પાસે નથી, તો AB બરાબર છે k² પ્લસ BC બરાબર પણ છે k એટલે k². તો k² પ્લસ k² મતલબ 2k². તો AC² બરાબર મળે છે 2k². આપણે તો કિંમત જોઈએ છે માત્ર એસીની, તો અહીંથી વર્ગ દૂર કરીએ એટલે અહીં વર્ગમૂળ લાગે. તેથી AC બરાબર 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2k² ના k. તો AC બરાબર કિંમત મળે છે √2k. તો હવે આપણી પાસે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ છે, એની મદદથી આપણે 2 sin A × cos A બરાબર 1 આપણે સાબિત કરવાના છે. તો અહીં આપણે એની કિંમત લખીએ, જેને આપણે ડાબી બાજુ તરીકે દર્શાવીએ. આ સાઈડે ડાબી બાજુ થાય અને આ એ જમણી બાજુ થાય. તો ડાબી બાજુની કિંમત છે 2 sin A × cos A, જેની કિંમત આપણે 1 સાબિત કરવાની છે. તો બરાબર 2 sin A વિધેય sin, સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, ખૂણો A. તો ખૂણા A માટે સામેની બાજુ BC અને કર્ણ AC, એટલે BC ના છેદમાં AC. અહીં ઇન્ટુનો સંબંધ છે, મતલબ કે ગુણાકારનો સંબંધ દર્શાવેલો છે. બરાબર 2 ગુણ્યા BC ના છેદમાં AC × cos A. તો કોસનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ અને ખૂણો A. તો ખૂણા A માટે પાસેની બાજુ AB અને કર્ણ AC, એટલે AB ના છેદમાં AC. હવે આપણે કિંમત મૂકીએ તો 2 ગુણ્યા BC, BC બરાબર છે k, AC બરાબર √2k ગુણ્યા AB બરાબર k છેદમાં AC બરાબર √2k. તો k કેન્સલ. તો 2 ગુણ્યા 1/√2 ગુણ્યા 1/√2. અહીં k કેન્સલ થઈ ગયા, કંઈ ન વધે, તો ભાગાકાર ગુણાકારમાં 1 વધે. અહીં પણ એ જ રીતે. હવે 2 ગુણ્યા 1 ગુણ્યા 1 મતલબ ત્રણે ત્રણ અંશમાં જે સંખ્યા છે એમની વચ્ચે સંબંધ ગુણાકારનો છે, એટલે અંશનો ગુણાકાર અંશમાં કરીએ તો 2 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 2 છેદમાં √2 ગુણ્યા √2. મતલબ કે કોઈ પણ બે વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે એનું જે છે વર્ગમૂળ એ દૂર થઈ જાય. જેમ કે આપણે આગળના દાખલાની અંદર જોયું હતું કે √3k² હતા, એટલે કે √3નો વર્ગ કરીએ તો જવાબ મળે 3. તો વર્ગનો મતલબ શું થાય? √3 ગુણ્યા √3 બરાબર 3. એટલે કે બે સમાન વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એનું જે વર્ગમૂળ જે છે એ દૂર થઈ જાય છે. તો અહીં √2 ગુણ્યા √2 બરાબર 2. તો 2/2 એટલે કે 1. તેથી ડાબી બાજુની જે કિંમત હતી એ જમણી બાજુની કિંમત 1 સાથે આપણે સરખાવવાની હતી, તો જમણી બાજુની કિંમત આપણને 1 મળે છે. તેથી આપણે કહી શકાય ડાબા બરાબર જબા. અહીં આપણને ડાબી બાજુની કિંમત જે હતી એના બરાબર 1 મળે છે. તેથી ડાબા બરાબર જબા. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ઉદાહરણ નંબર 5, જેની રકમ છે ત્રિકોણ OPQ માં P કાટખૂણો છે. અહીં આપણને કાટખૂણો P છે એવી સ્પષ્ટતા રકમમાં જ કરી દીધી છે, તો આપણે એને અનુસંધાને આગળ વધીએ. એક બાજુનું માપ આપેલું છે OP બરાબર 7 સેમી અને આગળ એક બીજો સંબંધ આપેલો છે બે બાજુઓ વચ્ચેનો OQ - PQ = 1.
બે બાજુઓની બાદબાકી જે છે 1 મળે છે એ પ્રકારનો બે બાજુઓ વચ્ચેનો આપણને સંબંધ આપી દીધો છે. તો આપણે સાઇન ક્યુ અને કોસ ક્યુનું મૂલ્ય મેળવવાનું છે. તો એના માટે સૌ પ્રથમ આપણી પાસે ત્રિકોણની 3 બાજુઓના માપ હોવા જરૂરી છે. તો જ આપણે આ વિધેયોની કિંમત જે છે એ મેળવી શકીએ. તો આપણે આકૃતિ દોરી અને સમજીએ અને જે રકમમાં પરિસ્થિતિ આપેલી છે એ મુજબ આપણે આકૃતિમાં દર્શાવીએ. તો અહીં પી ખૂણો કાટખૂણો છે એટલે સૌ પ્રથમ આપણે કાટખૂણો દર્શાવી દઈએ. તો આ પી ખૂણો કાટખૂણો છે. ત્રિકોણનું નામ છે ઓ પી ક્યુ. ત્રિકોણનું નામ આપણે દર્શાવી દઈએ ઓ પી અને ક્યુ. એક બાજુનું માપ આપી દીધું છે ઓપી. ઓપી બરાબર આપેલ છે આપણને 7 સેમી. એક બાજુનું માપ છે. હવે આપણને બે બાજુઓની બાદબાકી આપેલ છે. એ બંને વચ્ચેનો સંબંધ આપેલો છે 1. મતલબ ઓ ક્યુ માઇનસ પી ક્યુ બરાબર 1. તો અત્યાર સુધી આપણે જે દાખલાઓની ગણતરી કરી એની અંદર આપણને બે બાજુઓના માપ જે છે એકદમ સ્પષ્ટ રીતે મળી જતા અને પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી આપણે ત્રીજી બાજુનું માપ જે છે એ સરળતાથી મેળવી લેતા. પરંતુ અહીં એક જ બાજુનું માપ સ્પષ્ટ રીતે આપેલ છે અને બાકીની બે બાજુઓ વચ્ચેનો સંબંધ આપણને આપેલ છે. તો આ સંબંધનો ઉપયોગ કરી અને પાયથાગોરસનો ઉપયોગ કરી બંનેના ઉપયોગ કરી આપણે બાકીની બંને બાજુઓના માપ જે છે એ મેળવવાના છે. તો આ સંબંધનો ઉપયોગ કરી આપણે કઈ રીતે બાજુઓના માપ મેળવીશું? તો આપણે અહીં જોઈ શકીએ ઓ ક્યુ માઇનસ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો જેમાંથી આપણે ઓ ક્યુને કરતા બનાવીએ તો પી ક્યુ જે છે એ અહીં માઇનસ છે. તો ઓ ક્યુને કરતા બનાવવા હોય તો પી ક્યુને બરાબરની સામેની સાઈડ લઈ જઈએ. પી ક્યુ બરાબરની સામેની સાઈડ જાય એટલે અહીં માઇનસ છે, સામે જાય તો થઈ જશે પ્લસ. એટલે ઓ ક્યુ બરાબર 1 પ્લસ પી ક્યુ, જેને આપણે સમીકરણ નંબર 1 તરીકે દર્શાવીએ. તો ઓ ક્યુની કિંમત આપણને મળે છે ઓ ક્યુ બરાબર 1 પ્લસ પી ક્યુ. આ કિંમતનો ઉપયોગ કરી પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે બાકીની બંને બાજુઓ જે છે એના માપ મેળવીશું. તો અહીં આપણે જોઈએ ઓ ક્યુ બરાબર 1 પ્લસ પી ક્યુ સમીકરણ નંબર 1. તો ત્રિકોણ ઓ પી ક્યુની અંદર ઓપીનું માપ 7 છે. બીજી બાજુ ઓ ક્યુ એનું માપ આપણે આ મુજબ મેળવી લીધું છે. તો હવે આપણી પાસે બે બાજુના માપ છે તો એની મદદથી ત્રીજી બાજુનું માપ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ મેળવી શકાય. તો અહીં ત્રિકોણ ઓ પી ક્યુમાં પાયથાગોરસના પ્રમેય પરથી તો અહીં મિત્રો જોઈ શકીએ તો કર્ણ છે ઓ ક્યુ એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે પી ક્યુ સ્ક્વેર પ્લસ ઓ પી સ્ક્વેર. હવે આપણી પાસે ઓ ક્યુ, તો ઓ ક્યુની કિંમત મળી ગઈ છે 1 પ્લસ પી ક્યુ. એટલે 1 પ્લસ પી ક્યુ આખા કૌંસનો સ્ક્વેર બરાબર પી ક્યુ એની કિંમત આપણી પાસે હાજર નથી પ્લસ ઓપી. તો ઓપી બરાબર છે 7 એટલે કે 7નો વર્ગ. હવે અહીં છે કૌંસની માથે વર્ગ, તો એનું સાદુરૂપ તમે 8મા અને 9મા ધોરણોની અંદર શીખી ગયા કે કૌંસની ઉપર વર્ગ હોય વચ્ચે પ્લસ અથવા માઇનસ હોય. જો ગુણાકાર કે ભાગાકાર હોય તો એ વર્ગ જે છે અંદર રહેલા દરેક પદને લાગુ પડે. આ રીતનું સાદુરૂપ આપણે આગળના દાખલાઓની અંદર જોયું, પરંતુ અહીં વચ્ચે પ્લસ છે તેથી આપણે વર્ગ ડાયરેક્ટ બંનેને લાગુ પાડી શકાય નહીં. તો એના માટેનું એક 4 લાઇનનું નાનું એવું સૂત્ર આપણે ધોરણ 8ની અંદર હતા ત્યારે આપણે શીખી ગયા હતા. તો 8 અને 9 2 વર્ષ થયા તમે આ નિત્યસમનો ઉપયોગ શીખો છો. તો કૌંસની ઉપર વર્ગ છે એનું વિસ્તરણ કંઈક આ પ્રમાણે થાય. પહેલાનો વર્ગ તો પહેલું પદ છે 1, તો 1નો વર્ગ એટલે 1. બીજાની નિશાની, બીજું પદ છે પી ક્યુ, એની નિશાની જે છે એ જ નિશાની અહીં મૂકવાની. ત્યારબાદ 2 ગુણ્યા પેલું બીજું, તો 2 ગુણ્યા પેલું પદ છે 1 અને બીજું પદ છે પી ક્યુ પ્લસ બીજાનો વર્ગ, તો બીજું પદ છે પી ક્યુ એટલે પી ક્યુ સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર પ્લસ 7નો વર્ગ 49. તો
તમને ખ્યાલ છે મિત્રો, આ પ્રકારનું સાદુરૂપ આપણે જોઈ ગયા કે બરાબરની સામસામેની બાજુ સમાન નિશાની સમાન ઘાત ધરાવતા બે સમાન પદ હોય તો આપણે એને ડાયરેક્ટ કેન્સલ કરી શકીએ છીએ. તો અહીં PQ² જે છે એ બરાબરની સામસામેની સાઈડ છે, બંનેની નિશાની પણ સમાન છે, બંનેની ઘાત પણ સમાન છે, મતલબ કે બંને સજાતીય પદ છે અને સરખા પદ છે, એટલે આપણે બંનેને ડાયરેક્ટ કેન્સલ કરી શકાય. તો અહીં વધે છે 1 + 2PQ, 2 × 1 એટલે 2PQ બરાબર 49. તો આપણે PQ ને કરતા બનાવીએ તો એની સાથે 1 જે છે એ પ્લસથી જોડાયેલા છે, તો એને આપણે બરાબરની સામેની સાઈડ લઈ જઈએ તો 2PQ બરાબર 49 - 1, એટલે 2PQ બરાબર 49 માંથી 1 જાય તો 48. હવે આપણે PQ ને કરતા બનાવવાનો છે, તો PQ અને 2 એ બંને વચ્ચેનો સંબંધ છે ગુણાકારનો. તો PQ ને કરતા બનાવીએ તો 2 આ બાજુ ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો એ જશે ભાગાકારમાં. મતલબ PQ બરાબર 48/2, તો 48/2 એટલે 24. તેથી આપણને PQ બરાબર કિંમત મળે છે 24. તો આપણને ત્રિકોણની એક બાજુની કિંમત 24 મળી ગઈ છે. આપેલ જે સમીકરણ હતું એ સમીકરણ ઉપરથી આપણને PQ બરાબર જે છે એ 24 મળે છે. તો PQ બરાબર 24. હવે આ કિંમત જે છે એ આપણે સમીકરણ નંબર 1 મૂકીએ તો જે સમીકરણ 1 લેતા તો સમીકરણ 1 છે OQ બરાબર 1 + PQ, એટલે 1 + 24 એટલે 24 + 1 25. તો OQ બરાબર આપણને મળે છે 25. હવે આપણી પાસે ત્રિકોણની 3 બાજુઓના માપ જે છે એ અવેલેબલ છે, 24, 7 અને 25. તો ત્રિકોણની 3 બાજુઓના માપ છે એની મદદથી આપણે sin Q અને cos Q બંનેની કિંમત જે આપણને મેળવવાની કીધી છે એ આપણે ડાયરેક્ટ હવે મેળવી શકીએ. તો આપણે અહીં આગળ કિંમત મેળવીએ. sin Q, તો વિધેય sin ખૂણો Q. તો સાઇન વિધેયનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો Q ધ્યાનમાં લેવાનું છે, એમ કે સાઇન વિધેયમાં ખૂણો Q આપેલ છે, એટલે Q માટે સામેની બાજુ OP અને કર્ણ જે છે OQ, એટલે OP/OQ. OP/OQ. તો OP ની કિંમત છે 7 અને OQ છે 25, એટલે 7/25. તો sin Q બરાબર આપણને કિંમત મળે છે 7/25. એવી જ રીતે બીજું વિધેય જેની કિંમત આપણે છે cos Q. તો cos Q બરાબર વિધેય cos, તો એનું સૂત્ર આપ સૌ જાણો છો એ મુજબ પાસેની બાજુ છેદમાં કર્ણ અને ખૂણો લેવાનો છે Q. તો Q માટે પાસેની બાજુ થશે PQ અને કર્ણ થશે OQ, એટલે PQ/OQ. તો PQ ની કિંમત છે 24 અને OQ ની કિંમત છે 25. તેથી આપણને cos Q ની કિંમત મળે છે 24/25.